હું ગોપાલ ઇટાલિયાથી પૂછવા માંગુ છું કે તમે જે વિસાવદરના હોસ્પિટલના અંદર જઈને કહી રહ્યા છો કે એલ્કોહોલ ટેસ્ટ દારૂ પીને કોઈ હોસ્પિટલ આવીને અહીંયા ચેક કરાશે નહીં, તો ગોપાલ ઇટાલિયા એ બતાવે કે ગોપાલ ઇટાલિયાના ટુકડા પર પલવાવાળા ગુંડાઓ જો દારૂ પીવીને ઉત્પાત મચાવે તો પોલીસ વિસાવદરમાં લાવીને એલ્કોહોલ ટેસ્ટ કરાવે કે એમને જૂનાગઢ લઈ જઈને એલ્કોહોલ ટેસ્ટ કરાવે? આ મંદ બુદ્ધિ ડિગ્રી ચોર LLB ના તર્ક. કેજરીવાલ પાસે 75 ડિગ્રી પીઠ નમાવવા વાળા ગોપાલ ઇટાલિયાને એ પૂછવા માંગુ છું કે જો બ્લડ પ્રેશર, તાપમાન, હિમોગ્લોબિન અને ડાયાબિટીસ અલગ અલગ ચેક કરવામાં આવે તો જે સમય લાગે એના કરતા એક જ મશીનમાં જો હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર, તાપમાન અથવા ડાયાબિટીસ ચેક કરવામાં આવે તો દર્દીને ચેક કરવામાં સમય ઓછું લાગે અને ડોક્ટર દર્દીને કમ સમયમાં સારવાર સારી રીતે કરી શકે છે. આ ડિગ્રી ચોરને કોણ સમજાવે? ગોપાલ, તમે વિસાવદરમાં મદારી બનીને વિસાવદરની જનતા સાથે રમત ના રમો. જો તમારા મુજબ આ મશીન ચાઇનીઝ છે તો તમે ધારાસભ્યના ગ્રાન્ટમાંથી અદ્યતન મશીન માટે ઘોષણા કરો કે હું પોતાના ગ્રાન્ટમાંથી આથી વધુ અદ્યતન મશીન લાવીને વિસાવદરની જનતાને સેવા કરીશ. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ મર્યાદા. મિત્રો, આજથી 2 દિવસ પહેલા ડિગ્રી ચોર અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી પીઠ નમાવવા વાળા ગોપાલ ઇટાલિયા વિસાવદરના એક હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાં જઈને ગુજરાતની જનતા અને વિસાવદરની જનતાને મદારી બનીને રાજનૈતિક નોટંકી શરૂ કરી દીધા. ગોપાલ ઇટાલિયાના ટુકડા પર પલવા વાળા જેટલા પણ યુટ્યુબર છે, ગોપાલના આ વિડીયોના ક્રિટિકલ એનાલિસિસ કર્યા વગર કે ગોપાલ એક મદારી જેમ ડુગડુગી બજાવીને વાંદરાના નાચ કરી રહ્યા છે. તો પહેલા તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા ત્યાં જઈને શું બોલ્યા અને ત્યાર પછી હું વિસાવદરની જનતાને એ બતાવીશ કે તમે કેવી રીતે તમારા સાથે ગોપાલ ઇટાલિયા રમત રમી રહ્યા છે. તો જુઓ વિડીયો. એક મશીન છે. આ મશીન જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા થોડોક આગળ કર્યો. જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ લેબોરેટરી ટેસ્ટિંગનું આમાં શું માપી શકાય? SpO2, ટેમ્પરેચર એટલે કે તમારા શરીરનું તાપમાન, અહીંથી બ્લડ પ્રેશર કેટલું છે, આલ્કોહોલ ટેસ્ટ, ECG અને હિમોગ્લોબિન ટેસ્ટ માપી શકાય એવું લખ્યું છે, હકીકત નથી. કોલેસ્ટ્રોલ માપી શકાશે. તો બ્લડ પ્રેશર માપવા માટે તો સામાન્ય રીતે ડોક્ટર અહીંયા લગાવીને પેલું હવા ભરે છે, પેલું મશીન આવે છે એનું માપવાનું, એનું નામ ભૂલી ગયો, એને શું કહેવાય? હા, સ્પિગ્મોમેનોમીટર. એ તો આપણો વિષય નથી. તો એનાથી બ્લડ પ્રેશર મપાઈ જાય છે. આલ્કોહોલ ટેસ્ટ હવે દારૂ પી ગયો હોય એ કઈ સરકારી દવાખાને આવીને અહીંયા મશીનમાં ટેસ્ટ કરશે એવું હોય નહીં. ટેમ્પરેચર, તાપમાન માપવા માટે કઈ મશીનની જરૂર નથી, થર્મોમીટર આવે જ છે. અત્યારે કેટલા બધા નાના નાના મીટરો આવ્યા, પેલું હાથમાં આમ લગાવો તો એ તાપમાન માપી દેશે. SpO2 ના નાના નાના મશીન છે. ECG લગભગ ગામડામાં કઈ એટલું બધું હોતું નથી. આ મશીનની અંદાજિત કિંમત મેં જાણ્યું એ પ્રમાણે 5 લાખ રૂપિયા છે. આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે. આ ભારતની કંપની નથી. કોઈ જેન્યુન કઈ સારી કંપની હોય એવું લાગતું નથી. બધું બહારથી સારું દેખાય છે, બાકી આમાં કઈ છે નહીં. બધું ખૂણામાં પડ્યું છે અને કઈ કોઈ જગ્યાએ આનો
હા ચાલુ નથી, ખુલ્લું જ છે, ક્યાંય ચાલુ બાલુ નથી, 2 વર્ષથી પડ્યું છે. જુનાગઢ જિલ્લા પંચાયતમાં આજથી 2 વર્ષ પહેલા આખા જુનાગઢ જિલ્લા માટે આવા લગભગ બહુ મોટી સંખ્યામાં 5-5 લાખના આવા મશીનો ખરીદવામાં આવ્યા. દવાખાનાવાળાએ માગ્યા નથી, કોઈને કાંઈ ખબર નથી. જિલ્લા પંચાયતે મનસ્વી રીતે 5 લાખના એક મશીન એવા 100 ખરીદ્યા હોય, 200 ખરીદ્યા હોય, ભગવાન જાણે. જો જાય છે એમાં આવા મશીનો ખરીદી થોડા પાછા ઉપર આવા મશીનો ખરીદી અને જબરજસ્તીથી બધા સરકારી દવાખાના મૂકી દીધા. જ્યારથી આવ્યા છે ત્યારથી આની પિન કોઈ લગાવી નથી. આ મશીનો બંધ પડ્યા છે. આની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ જુનાગઢ જિલ્લા પંચાયતે આજથી 2 વર્ષ પહેલા કર્યું છે. આ મશીનનો કોઈ ફાયદો નથી, એટલા માટે કે જો કોઈ દર્દીએ ટેમ્પરેચર એટલે કે પોતાના શરીરનું તાપમાન, SpO2, ECG કે હિમોગ્લોબિન માપવું હોય તો પહેલા અહીંયા દર્દી આવવાનું, સ્ક્રીન ઉપર પોતાની ડેટા એન્ટ્રી કરવાની છે. મારું નામ આ છે, મારું ગામ આ છે, મારી ઉંમર આ છે, મોબાઈલ નંબર આ છે, એવું બધું નાખવાનું છે. પછી એના મોબાઈલમાં OTP આવશે, એ OTP અહીંયા નાખશો. પછી આ મશીન કામ કરશે અને કામ કર્યા પછી 100% સારું કામ નહીં કરે. હિમોગ્લોબિન આ મશીનમાં માપશો તો એની એક્યુરસી એટલે કે ગુજરાતીમાં ચોકસાઈ 50% ચોકસાઈ નથી, કેમ કે ચાઇનીઝ મશીન છે આ તો. જે હિમોગ્લોબિન માપવાના અતિ આધુનિક મશીનો પેથોલોજીકલ લેબની અંદર હોય છે એના કરતાં સસ્તું ચાઇનીઝ મશીન 5 લાખની કિંમતનું અહીંયા દરેક સરકારી દવાખાનામાં જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટદાર કરતાઓએ મૂક્યું છે. આનો કોઈ ફાયદો 2 વર્ષથી આ મશીન બંધ પડ્યું છે. આ એક દવાખાનામાં નહીં, આખા જુનાગઢ જિલ્લાના CHC સેન્ટરો જે છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એમાં તમામ જગ્યાએ આ મશીન ખૂણામાં પડ્યા છે. તો જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટકર્તાઓએ આજથી 2 વર્ષ પહેલા મશીન શું કામ ખરીદ્યા? 5-5 લાખનું એક મશીન કોના કહેવાથી ખરીદ્યું? કંપની પાસેથી કેટલું કમિશન ખાધું? આ મશીન અહીંયા મૂક્યા પછી આનો કોઈ ફાયદો નથી. તો 5 લાખ રૂપિયાના બદલામાં કમિશન કેટલું લીધું? 5 લાખમાં ભ્રષ્ટાચાર કેટલાનો થયો? અને આ મશીન કેવી રીતે ગામડામાં કામમાં આવશે? ગામડા માટે આ મશીનની એક્યુરસી કઈ નથી. એક્યુરસી એટલે કે માનો કે મારું લોહી લઈ અને જે જેન્યુન મશીનોમાં ચેક કરો તો એમાં લોહીમાં HBC છે, પેલા રક્તકણો કેટલા છે એ એમાં અલગ બતાવે, આમાં અલગ બતાવે. તો મેં ડોક્ટરોનો અભિપ્રાય, બીજા અલગ અલગ ડોક્ટરોનો અભિપ્રાય લીધો કે આ મશીનનું કોઈ કામ નથી, કોઈ ફાયદો નથી, યુઝલેસ છે, ટાઈમપાસ છે, જેન્યુન કંપનીનું જેન્યુન મશીન પણ નથી, વાહિયાત કક્ષાનું આખું મશીન છે. આની અંદર કોઈ પણ પ્રકારના સ્પેસિફિકેશન ક્યાંય લખ્યા નથી. કંપનીનું એક જ સ્ટીકર છે અહીંયા, ફોનિક્સ માઇક્રો સિસ્ટમ. આ મશીન ક્યાં બન્યું છે, કઈ સાલમાં બન્યું છે, એના શું સ્પેસિફિકેશન છે, આની અંદર શું વપરાયું છે, આની એક્યુરેસી કેટલી છે, આ મશીનની પોતાની એક્સપાયરી ડેટ કેટલી છે, આનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે, આ મશીન ચલાવવા માટે શું વ્યવસ્થા, કશું જ આની ઉપર ક્યાંય લખ્યું નથી. આખું મશીન છે, પાછળ બતાવો, આની અંદર કઈ લખ્યું જ નથી. ચારો તરફ બતાવો, કઈ લખ્યું જ નથી. એનો અર્થ એવો છે કે જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ બાજુ કોઈ બાજુ કઈ લખાણ જ નથી આનું. એટલે ચાઇનીઝ મશીન 5 લાખ રૂપિયામાં સરકારી દવાખાના મૂકી 5 લાખનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આજથી 2 વર્ષ પહેલા કરવામાં આવ્યો છે. અને આ મશીન આખા જુનાગઢ જિલ્લામાં, ભાઈ આગળ પાછળ કશું જ કઈ છે નહીં, ક્યાંય કોઈ વસ્તુ લખી નથી. આ મશીન ક્યાં બન્યું, કોણે બનાવ્યું, આનો ઓથોરાઇઝ ડીલર કોણ છે, આની અંદર શું શું પાર્ટ્સ વપરાયા છે, આ મશીનની એક્યુરસી શું છે, બીજું કે આ ડેડ સ્ટોક રજિસ્ટર ઉપર નથી સરકાર. તો મિત્રો તમે વિડીયો જોયા. હવે હું લખીને લાવ્યા છું ગોપાલ કેવી રીતે ડિગ્રી ચોરી કરીને LLB કર્યા છે અને તે મંદ બુદ્ધિ છે. ગોપાલ કહે છે, આ મશીન તમે ફરીથી વિડીયો જોઈ શકો છો મશીન પાસે જઈને. ગોપાલ કહે છે કે આલ્કોહોલ ટેસ્ટ દારૂ પીને કોઈ હોસ્પિટલ આવીને અહીંયા ચેક કરાશે. હું ગોપાલ ઇટાલિયાથી તે પૂછવા માંગુ છું કે તમે પોતે આ પ્રદર્શિત કરી રહ્યા છો કે તમે નોન પ્રેક્ટિશનર વકીલ છો અને ડિગ્રી ચોરી કરીને LLB પાસ કર્યો છે. તમારા સાથે ઘટના ઘટ્યા છે, તમે યાદ નથી? ગોપાલ, જે દિવસે ઈસુદાન શરાબ પીવીને જે ઈસુદાન પર આરોપ છે કે કમલમમાં તોડફોડ કર્યા હતા, જો
ગોપાલ ઇટાલિયાના ગુંડાઓ અથવા ગોપાલ ઇટાલિયાના ચમચાઓ વિસાવદરમાં શરાબ પીવીને પોલીસના પકડમાં આવે તો પોલીસ એલ્કોહોલ ટેસ્ટ કરાવવા માટે જૂનાગઢ જશે? શું ભણ્યા છો તમે? ફક્ત અને ફક્ત વિસાવદરની જનતાને ગુમરાહ કરી રહ્યા છો. તો હું ગોપાલ ઇટાલિયાથી પૂછવા માંગુ છું કે તમે જે વિસાવદરના હોસ્પિટલના અંદર જઈને કહી રહ્યા છો કે એલ્કોહોલ ટેસ્ટ દારૂ પીને કોઈ હોસ્પિટલ આવીને અહીંયા ચેક કરાશે નહીં, તો ગોપાલ ઇટાલિયા એ બતાવે કે ગોપાલ ઇટાલિયાના ટુકડા પર પલવા વાળા ગુંડાઓ જો દારૂ પીવીને ઉત્પાત મચાવે તો પોલીસ વિસાવદરમાં લાવીને એલ્કોહોલ ટેસ્ટ કરાવે કે એમને જૂનાગઢ લઈ જઈને એલ્કોહોલ ટેસ્ટ કરાવે? આ મંદ બુદ્ધિ ડિગ્રી ચોર LLB ના તર્ક. હવે દોસ્તો, ગોપાલ ઇટાલિયા કહે છે કે બ્લડ પ્રેશર તાપમાન માપવા માટે મશીનની જરૂર નથી. આ અલગ છે. મને લાગે છે આટલા કારણે ગોપાલ ઇટાલિયા ક્લાસ 3 થી આગળ વધ્યા નથી. વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી GPSC અને IS માં ભણાવવામાં આવે છે. જો લેટેસ્ટ ટેકનોલોજી આવી જાય તો જૂના ટેકનોલોજીને બાજુમાં મૂકીને નવી ટેકનોલોજી રાખવા જોઈએ. એક દર્દીને જો બ્લડ પ્રેશર ચેક પહેલા થાય, પછી તાપમાન માપવામાં આવે, પછી એમના હિમોગ્લોબિન ચેક કરવામાં આવે, ત્યાર પછી એમના ડાયાબિટીસ ચેક કરવામાં આવે, જે સમય લાગશે આના કરતા આ મશીન ઉપર એક જ વખતમાં બધા ચેક કરીને દર્દીઓના સારવાર માટે દવા ઝડપીથી લખી શકાય. આ ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયાને કોણ બતાવશે? હું ડિગ્રી ચોર અને અરવિંદ કેજરીવાલ પાસે 75 ડિગ્રી પીઠ નમાવવા વાળા ગોપાલ ઇટાલિયાને એ પૂછવા માંગુ છું કે જો બ્લડ પ્રેશર, તાપમાન, હિમોગ્લોબિન અને ડાયાબિટીસ અલગ અલગ ચેક કરવામાં આવે તો જે સમય લાગે એના કરતા એક જ મશીનમાં જો હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર, તાપમાન અથવા ડાયાબિટીસ ચેક કરવામાં આવે તો દર્દીને ચેક કરવામાં સમય ઓછું લાગે અને ડોક્ટર દર્દીને કમ સમયમાં સારવાર સારી રીતે કરી શકે છે. આ ડિગ્રી ચોરને કોણ સમજાવે? આગળ મિત્રો, ગોપાલ કહી રહ્યા છે, તમે વિડીયોમાં જુઓ, ECG કઈ ગામડામાં એટલું બધું હોતું નથી. કહેવા શું માંગુ છું? જો ગામડાના લોકોના હાર્ટમાં કોઈ પણ તકલીફ થાય તો શું ગામડાના લોકો જૂનાગઢ જઈને ECG કરાવશે? આખી પોતાના તાલુકા વિસાવદરમાં આવીને ઇલાજ કરાવશે? હું વિસાવદરની જનતાને એ કહેવા માંગુ છું કે આત્મા જગાડો. વિસાવદરની જનતા, તમે પોતાનું આત્મા જગાડો કે જો ગામડામાં કોઈ વ્યક્તિ ના છાતીમાં દુખાવા અથવા દર્દ હોય તો શું તે વ્યક્તિ જૂનાગઢ જઈને ECG કરાવે? આખી ગોપાલ જે મશીન ઉપર પોતાનો લેક્ચર અથવા જ્ઞાન આપી રહ્યા છે એ વિસાવદરમાં આપીને ચેક કરાવે. ગોપાલ કેવી રીતે કહી રહ્યા છે કે ECG કઈ ગામડામાં હોતું નથી? આને કહેવાય ડિગ્રી ચોર. હવે દોસ્તો, ગોપાલ કહે છે કે આ આધુનિક, આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે. હું ગોપાલની આ વાતથી સહમત છું કે મશીન હોઈ શકે છે ચાઇનીઝ છે. તો દોસ્તો, તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો
ધારાસભ્યના ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્યમાં શહેરી વિસ્તારમાં સરકારી મહાનગરપાલિકા નગરપાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં અદ્યતન મશીન અને સાધનો વાપરવા માટે 5 લાખ સુધીના ધારાસભ્ય ગ્રાન્ટ આપી શકે છે. તો અહીંયા ગોપાલ જે લેક્ચર આપી રહ્યા છે, મદારી બનીને બાંદરાની નાચ કરી રહ્યા છે, તો તે કેમ નથી ઘોષણા કર્યા કે હું આ મશીનના બદલામાં પોતાના ધારાસભ્યના ગ્રાન્ટમાંથી અહીંયા આવી અદ્યતન મશીન અપાવીશ. તો મિત્રો જરા સાંભળજો. ગોપાલ ઇટાલિયા કહે છે કે આ ચાઇનીઝ મશીન છે. તો ગોપાલ ઇટાલિયા ત્યાં એ ઘોષણા કેમ નથી કર્યા કે ધારાસભ્યના ગ્રાન્ટમાંથી શહેરી વિસ્તારની સરકારી મહાનગરપાલિકા નગરપાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં અદ્યતન મશીનો માટે 5 લાખ સુધી ધારાસભ્ય ગ્રાન્ટ આપી શકે છે. તો ગોપાલ આ ગ્રાન્ટ આપી શકે છે. તો મિત્રો અંતમાં હું એ કહેવા માંગુ છું કે ગોપાલ, તમે વિસાવદરમાં મદારી બનીને વિસાવદરની જનતા સાથે રમત ના રમો. જો તમારા મુજબ આ મશીન ચાઇનીઝ છે તો તમે ધારાસભ્યના ગ્રાન્ટમાંથી અદ્યતન મશીન માટે ઘોષણા કરો કે હું પોતાના ગ્રાન્ટમાંથી આથી વધુ અદ્યતન મશીન લાવીને વિસાવદરની જનતાને સેવા કરીશ. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.